નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 માં છેલ્લે આપણે માત્ર એલ, માત્ર સી, માત્ર આર માટે પાવરના સૂત્ર, પાવરનો વ્યય જોઈ ગયા હતા. હવે આગળ એલસીઆર એસી શ્રેણી પરિપથ લઈએ છીએ. અત્યાર સુધી માત્ર એલ, માત્ર સી અને માત્ર આર ઉપર કામ કર્યું. હવે ત્રણે ત્રણ ભેગા લઈએ છીએ અને એમાં પણ આપણે શ્રેણીમાં જોડીએ છીએ. તો માત્ર એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત મેળવો. આપણે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે કળા તફાવત છે એ મેળવવો છે. આ કળા તફાવત બે રીતે મેળવીએ છીએ. એમાં પહેલી રીત છે ફેઝરની રીત. એટલે ફેઝરની રીતનો ઉપયોગ કરીએ તો અત્યારે આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો ફેઝરની રીત શું કરવાનું છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત મેળવવો છે. યાદ એ રાખીએ છીએ કે અહીંયા એલ, સી અને આર ત્રણે ત્રણ શ્રેણીમાં છે. હવે ફેઝરની રીત વાપરવા માટે આપણે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો જાણતા હોવા જોઈએ. તો આપણને ખ્યાલ છે કે માત્ર આર માટે, માત્ર એલ માટે અને માત્ર સી માટે તમને અગાઉ પણ કીધું છે કે દરેક વસ્તુ આગળની સમજમાં હોય તો જ તમે આગળ ચાલી શકો છો. એટલે જૂની વસ્તુ, જૂનું લેક્ચર જોઈ પછી જ આ જોવું. માત્ર આરમાં વોલ્ટેજ તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી હતો. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ IM. આપણને ખ્યાલ છે કે માત્ર આરમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. એટલે અહીંયા IM સાઇન ઓમેગા ટી લઈશું. કળા તફાવત કેટલો હશે? તો 0 થાય છે. માત્ર એલમાં તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન. જોઈએ તો માત્ર એલમાં શું પરિસ્થિતિ છે? તો માત્ર એલમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે. એટલે શું લખતા હતા? ઓમેગા ટી માઇનસ π/2. કળા તફાવત તો કળા તફાવત બરાબર π/2. માત્ર સીમાં જોઈએ તો માત્ર સીમાં વોલ્ટેજ ત્રણેયમાં સમાન જ હતો. તમારું ધ્યાન પણ દોર્યું હતું. V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન. માત્ર સીમાં પણ તમને ખ્યાલ છે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. અહીંયા આગળ છે, એલમાં પાછળ છે. તો ઓમેગા ટી પ્લસ π/2. કળા તફાવત તો અહીંયા π/2 બને છે. આ વસ્તુ આપણને ખ્યાલ હશે તો જ આપણે ફેઝર દોરી શકીએ છીએ. હવે સમજવું પડશે કે એલ, સી અને આર આપણો પરિપથ આ પ્રમાણે હતો. એલ મૂકીએ છીએ. શ્રેણીમાં આગળ પાછળ હોય તો કોઈ ફરક પડતો નથી. આ એલ છે, આ સી છે અને આ આર છે. હવે અહીં આગળ આપણો આશય ત્રણે ત્રણ લાગુ પાડેલા હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધવો છે. તો ધ્યાન આપીએ છીએ કે આરમાં પણ વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી છે, એલમાં પણ વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી છે, સીમાં પણ વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી છે. એટલે વોલ્ટેજ તો ત્રણમાં સમાન છે. પ્રશ્ન એ થાય છે કે વોલ્ટેજનું સૂત્ર તો આપણે લઈ લઈએ કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. પણ હવે ત્રણે ત્રણ સાથે હોય ત્યારે પ્રવાહ માટે કયું લેવું? આ લેવું, IM સાઇન ઓમેગા ટી લેવું, IM સાઇન ઓમેગા ટી
-π/2 લેવું કે Im sin ઓમેગા ટી પ્લસ π/2 લેવું, એટલે અહીંયા આપણને સમજાતું નથી. તો આપણે ધારી લઈએ કે એલ, સી અને આર ત્રણે ત્રણ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે પ્રવાહનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ છે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ આપણે ધારી લીધો છે. આ ફાઈ આપણે ફેઝરનો ઉપયોગ કરી અને શોધવાનું છે. હવે થોડુંક ધ્યાન આપવું પડશે. અત્યાર સુધી આપણે વી સ્મોલ લેતા હતા, એ સમયનું વિધેય છે, સમય સાથે બદલાય છે. એ જ રીતે પ્રવાહ પણ સમય સાથે 3માં બદલાય છે. હવે ફેઝર દોરવા માટે આપણે કેપિટલ વી લઈએ છીએ. ધ્યાન આપીશું કે અવરોધનો વોલ્ટેજ જે વીઆર છે તો એનો ફેઝર આર માટે વોલ્ટેજનો ફેઝર વીઆર દર્શાવીએ છીએ. એ જ રીતે એલ માટે વોલ્ટેજનો ફેઝર વીએલ દર્શાવીશું અને સી માટે વોલ્ટેજનો ફેઝર વીસી દર્શાવીશું. કેમ? તો ત્રણેય ત્રણ શ્રેણીમાં હોય ત્યારે ત્રણેય અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અલગ અલગ થાય. આ એલ માટે વોલ્ટેજનો ફેઝર વીએલ, સી માટે વોલ્ટેજનો ફેઝર વીસી અને આર માટે વોલ્ટેજનો ફેઝર કેપિટલ વીઆર આપણે લઈ લીધું. હવે જોઈએ કે શ્રેણી જોડાણની અંદર ત્રણેયમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? સમાન હોય. એટલે ત્રણેય માટે પ્રવાહ સમાન થાય અને પ્રવાહ સમાન હોય તો પ્રવાહનો ફેઝર હવે એને આપણે આઈઆર, આઈએલ કે આઈસી દર્શાવીશું નહીં, એ સમાન છે. તો પ્રવાહનો ફેઝર આપણે શું લઈએ છીએ? આઈ લઈએ છીએ. હવે ફેઝર ડાયાગ્રામ દોરવાનું સ્ટાર્ટ કરીએ. આપણને આ બે સૂત્રો અહીંયા ના ઓકે છે, આપણે આ ધારીશું આ સૂત્ર. I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. આ બે સૂત્રોને ધ્યાનમાં રાખવાના છે. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો પ્રવાહ અને વીએલ, વીસી અને વીઆર દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ફેઝર ડાયાગ્રામ અગાઉ માત્ર એલ માટે, માત્ર સી માટે, માત્ર આર માટે આપણને ખ્યાલ છે. અહીંયા પ્રવાહ જે સૂત્ર લીધું છે I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. તો અહીંયા આપણે જે ધાર્યું છે એ સૂત્રમાં પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો પછી અહીંયા આપણે આ અક્ષ સાથે ઓમેગા ટી પ્લસ ફાઈ કળા બનાવે એ દિશામાં આઈનો ફેઝર કેપિટલ આઈ દર્શાવીશું. આ બને છે ઓમેગા ટી પ્લસ ફાઈ. ફરી એકવાર એલસીઆર એસી શ્રેણી પરિપથ લાગુ પાડ્યા પછી આપણા માટે વોલ્ટેજ બને છે વીએમ સાઇન ઓમેગા ટી અને પ્રવાહ બને છે આઈ ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ખાસ ધ્યાન રાખવું પડશે, અહીંયા ફેઝર દોરવો છે એટલે જે સ્મોલ વી લીધા હતા, અહીંયા વીઆર કહીએ, અહીંયા વીએલ કહીએ, અહીંયા વીસી કહીએ, જે સ્મોલ લીધા હતા એ હવે કેપિટલ લઈએ છીએ. આર માટે વોલ્ટેજનો ફેઝર વીઆર બની જાય છે, એલ માટે વોલ્ટેજનો ફેઝર વીએલ બને છે અને સી માટે વોલ્ટેજનો ફેઝર વીસી બને છે. ફરી પાછો તમને પ્રશ્ન થશે કે ભાઈ એને શા માટે અહીંયા વીઆર, વીએલ અને વીસી લીધા? તો ખાસ ધ્યાન રાખીએ છીએ આપણે કેવું જોડાણ લીધું છે? શ્રેણી જોડાણ લીધું છે. શ્રેણી જોડાણમાં શું પરિસ્થિતિ થાય તો ત્રણેયના વોલ્ટેજ કેવા થાય? અલગ અલગ. પ્રવાહ કેવા થાય? સમાન. તો વોલ્ટેજના ત્રણેયના ફેઝર બની ગયા. પ્રવાહનો ફેઝર સમાન છે એને આઈ લીધો. આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ છીએ ત્યારે શરૂઆત ક્યાંથી કરીશું તો જે સમાન છે એને દર્શાવી દઈએ. તો સમાન પ્રવાહ આઈ, પણ એ પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે મેં અહીંયા શું દર્શાવી દીધું? ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે જોઈએ, હવે આ સૂત્રને ધ્યાનમાંથી રાખવાનું. આ તો આપણે ધારી લીધું છે. અહીંયા જોઈએ તો માત્ર આર હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ કેવા છે? સમાન કળામાં છે. અને સમાન કળામાં હોય ત્યારે માત્ર આર માટે
વોલ્ટેજનો ફેઝર વીઆર ક્યાં દર્શાવીશું? તો આઈનો ફેઝર જ્યાં દર્શાવ્યો છે ત્યાં એ જ રેખા ઉપર દર્શાવી દઈએ. એટલે અહીંયા આપણે લઈએ છીએ વીઆર. ખાસ ધ્યાન આપીએ છીએ કે આ વીઆર છે એ પણ ફેઝર સદિશ ગુમતો સદિશ છે. વીએલ પણ ગુમતો સદિશ છે. વીસી પણ ગુમતો સદિશ છે. અહીંયા મેં જે વીઆર સદિશ બતાવ્યું ગુમતો સદિશ એનું મૂલ્ય કેટલું હશે? એનું મહત્તમ મૂલ્ય તો એ હશે વીઆર એમ. કારણ કે કોઈ પણ સદિશને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા જોઈએ. તો દિશા ઓકે છે, આ વીઆર બતાવે છે, પણ એનું મૂલ્ય કેટલું? તો વીઆર એમ મેક્સિમમ વેલ્યુ. ત્યાર પછી લેવું છે વીઆર દર્શાવી દીધું. હવે એલ ઉપર જોઈએ. તો એલ માટે શું પરિસ્થિતિ છે? તો એલ માટે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે. તમને સમજાવી દીધું છે કે કળા ઓછી હોય તો આપણે એન્ટી ક્લોકવાઇઝમાં ચાલવાનું, કળા વધારે હોય તો આપણે ક્યાં ચાલીએ છીએ? નીચેની તરફ ચાલીએ છીએ. ફરી એકવાર જોઈ લઈએ. વોલ્ટેજ Vm sin ωt છે અને પ્રવાહ I = Im sin ωt π/2 છે. તો વોલ્ટેજની કળા જુઓ, અહીંયા વોલ્ટેજમાં ωt અને અહીંયા -π/2 એટલે વોલ્ટેજની કળા પ્રવાહની કળા કરતાં π/2 જેટલી આગળ છે. સમજીશું. પ્રવાહ પાછળ છે પણ વોલ્ટેજ કલ્પીએ તો કેવો થાય? આગળ. કારણ કે મેં ઓલરેડી પ્રવાહનો ફેઝર તો દર્શાવી દીધો છે. તો હવે મારે દર્શાવવો છે વોલ્ટેજનો, અને વોલ્ટેજ કળામાં π/2 જેટલો આગળ છે. આગળ હોય તો મારે કઈ દિશામાં ચાલવાનું? આ તરફ ચાલીશું એન્ટી ક્લોકવાઇઝમાં. ઓછો હશે તો ક્યાં ચાલીશું? નીચે તરફ ક્લોકવાઇઝ ચાલીશું. કેટલી કળા ઓછી વધારે છે વોલ્ટેજની? તો π/2 જેટલી. એટલે અહીંયા આની સાથે એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો બનાવે એ દિશામાં આપણે ચાલીએ. તો અહીંયા મૂકી દઈએ છીએ વીએલ. આ વીએલ બન્યો સદિશ. એનું મૂલ્ય કેટલું? તો એનું મહત્તમ મૂલ્ય છે વીએલ એમ. હવે લેવું છે માત્ર સી માટે. માત્ર સી માટે શું પરિસ્થિતિ થાય છે? તો વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. પ્રવાહ દર્શાવી દીધો છે, વોલ્ટેજ દર્શાવવો છે. તો શું બોલીશું? કે સી માટે વોલ્ટેજ પ્રવાહ કરતાં કળામાં π/2 જેટલો કેવો છે? પાછળ છે. અને પાછળ હોય તો મારે કઈ દિશામાં ચાલવું પડે? ક્લોકવાઇઝમાં. તો ક્લોકવાઇઝમાં ચાલીએ. અહીંયા ધ્યાન રાખીએ છીએ કે ક્યાં વીસી બતાવીશું? તો જે આપણો પ્રવાહ છે એના કરતાં વોલ્ટેજ કળામાં π/2 જેટલો પાછળ હોય ત્યારે પ્રવાહ સાથે π/2નો ખૂણો બનાવે. એટલે આ 180 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો બનાવે એ દિશામાં શું લઈ લઈશું? વીસી. આનું મૂલ્ય કેટલું થશે? તો VCM. સદિશ વીસી બતાવી દીધો પણ એનું મૂલ્ય કેટલું? તો VCM. પહેલો પ્રશ્ન થશે કે બેન વીએલ શા માટે ટૂંકા બતાવ્યા, વીસી શા માટે મોટા બતાવ્યા? તો આપણે જે ગ્રાફ દોરીએ છીએ એની કન્ડિશન લીધી છે કે વીએલ ગ્રેટર દેન વીસી. ફરી એકવાર આપણી કન્ડિશન શું છે? વીસી ગ્રેટર દેન વીએલ. વીસી મોટા છે અને વીએલ નાના છે. અહીંયા વીસી પણ સદિશ છે, વીએલ પણ સદિશ છે. બંને એક રેખા ઉપર છે. બંને એક રેખા ઉપર હોય તો બંનેનો પરિણામી સદિશ કઈ દિશામાં આવે? તો મોટો છે એ દિશામાં. સમજી લઈએ કે ધારો કે આ એક સદિશ એ છે, અહીંયા જેનું મૂલ્ય 5 છે અને 5 ને n કેરેટ લખી દઈએ. બીજો સદિશ છે બી જેનું મૂલ્ય 3n છે. તો આ બંનેનો પરિણામી ક્યાં આવશે? પરિણામી શું થાય? એને આપણે સદિશ લખીશું a + b, પણ એકચ્યુઅલી થશે શું? બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બંનેના મૂલ્યનો તફાવત થશે અને એ જે તફાવત થાય n બનશે આ રીતે. તો એ જ વસ્તુ અહીંયા લેવાની છે. વીએલ સદિશ છે, વીસી સદિશ છે, બંને એક જ રેખા ઉપર છે. તો એમનો પરિણામી
કઈ દિશામાં લેવો? તો મોટો સદિશ છે એ તરફ દર્શાવીશું VL પ્લસ VC, પણ એકચ્યુઅલી થાય છે શું? એમના મૂલ્યનો તફાવત. એટલે અહીંયા આપણે VC કરતાં નાનો અને VL કરતાં મોટો બતાવી દઈએ તો આ બનશે VC માઇનસ VL. આ જે સદિશ બનાવ્યો એ VC અને VL નો પરિણામી છે, જેનું મૂલ્ય શું લખાય? તો એનું મૂલ્ય લખીશું VCM માઇનસ VLM. તો હવે આ દિશામાં VR સદિશ છે, આ દિશામાં VC માઇનસ VL છે. આ બંનેનો પરિણામી VR ક્યાં મળે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો આ જે બને છે સદિશ એ ત્રણેયનો પરિણામી, જેને આપણે કહીશું V કહીશું, સદિશ V થશે. કોનો પરિણામી? VL, VC અને VR નું. એનું પણ મૂલ્ય કહી દઈએ તો એનું મૂલ્ય છે VM. પ્રશ્ન એ થાય કે આ ખૂણો છે ωt પ્લસ ફાઈ. અહીંયા LCR ત્રણેયના શ્રેણીનો પરિણામી V આવી ગયો, ત્રણેયના શ્રેણીનો પરિણામી પ્રવાહ I આવી ગયો. જોઈ લો કે પ્રવાહ અને વોલ્ટેજમાં ωt કળા હતી અને પ્રવાહમાં ફાઈ હતી. વોલ્ટેજ અહીંયા છે, વોલ્ટેજ કરતાં પ્રવાહ આગળ છે. કેવા ચાલીએ છીએ આપણે? એન્ટી ક્લોકવાઇઝમાં. એટલે પ્રવાહની કળા કેવી હશે? વધારે. અને એ કેટલી બને? તો આ જે કળા છે એ બની જશે 5. તો આ પ્રમાણે VR, VC, VL ત્રણેયના Vને ધ્યાનમાં રાખી, પ્રવાહનો ફેઝર I ધ્યાનમાં રાખી, પરિણામી V મેળવી I સાથે કેટલો ખૂણો બનાવે છે એ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવી શકીએ છીએ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ છે એવું આ ગ્રાફ આપણને દર્શાવે છે. અહીંયા જોઈએ તો આ જે ખૂણો છે એ 90 અંશનો બને છે. આ માપ છે એ VCM માઇનસ VLM છે. એને હું અહીંયા દર્શાવી શકું VCM માઇનસ VLM. હવે શું કરવું છે? તો આપણે પરિણામી V શોધવા માટે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો છે. તો પરિણામી V એટલે સદિશ છે, ગુમતો સદિશ. તો પરિણામી V બરાબર હું શું લખી શકું? VR પ્લસ VL પ્લસ VC. પણ એમના મૂલ્યના સંદર્ભમાં લઉં તો શું લખાય? તો આ છે આપણા માટે પરિણામી V, જેનું મૂલ્ય મેં કેટલું મૂક્યું છે? VM. તો પરિણામીનો વર્ગ અહીંયા જોઈ શકીએ કે આ એકનું મૂલ્ય, આ બીજાનું મૂલ્ય અને આ કણ, આ વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો. તો આપણે પાયથાગોરસનું પ્રમેય લાગુ પાડીએ. એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ બરાબર કણનો વર્ગ થાય. કણ એટલે VM નો સ્ક્વેર. એક બાજુ તરીકે આપણે લઈએ છીએ VCM માઇનસ VLM નો વર્ગ. આ એક બાજુ ક્લિયર થઈ. બીજી બાજુ લઈએ પ્લસ VRM નો વર્ગ. માટે VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VRM સ્ક્વેર પ્લસ VCM માઇનસ VLM સ્ક્વેર થાય. બરાબર. હવે જોઈએ કે VCM એ શું છે? તો જ્યારે કેપેસિટર લાગુ પાડેલું હોય ત્યારે એનો જે વોલ્ટેજ છે એનું મહત્તમ મૂલ્ય છે. એટલે કે જ્યારે C હોય
ત્યારે મહત્તમ વોલ્ટેજ છે, જ્યારે એલ હોય ત્યારે મહત્તમ વોલ્ટેજ છે, જ્યારે આર હોય ત્યારે મહત્તમ વોલ્ટેજ છે. હવે ઓહમના નિયમ પ્રમાણે જોઈએ. ઓહમના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે કે V ઇઝ ઇક્વલ ટુ IR થાય છે. તો V ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો અહીંયા, V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સ્મોલ I ઇન્ટુ આર. અહીંયા વોલ્ટેજ જો મહત્તમ હોય આર માટેનો તો આને IRM લઈએ, તો અહીંયા પણ મારે શું લેવું પડે? IM. ટૂંકમાં જ્યાં VRM છે ત્યાં હું શું લખી શકું? IMR લખી શકું. જ્યાં VCM છે ત્યાં શું લખી શકું? IMC છે. એટલે હવે કેપેસિટરનો અવરોધ લેવો પડે, અને કેપેસિટરનો અવરોધ અસરકારક અવરોધ છે, જેની સંજ્ઞા કઈ છે? XC છે. તે જ રીતે VLM બરાબર IM, ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ જેની સંજ્ઞા છે XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ. તો આ વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈએ. તો હવે માટે VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VRM, ત્યાં શું લખીશું? IM ઇન્ટુ આર નો સ્ક્વેર પ્લસ, જોઈએ અહીંયા તો IM XC માઇનસ IM XL નો સ્ક્વેર. આમાંથી IM ને કોમન કાઢી દઈએ તો શું પરિસ્થિતિ થાય? IM નો સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર બને. તો IM શું થાય? તો IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન સાઈડમાં લઈ લઈએ, IM નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VM સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નું સ્ક્વેર બને. માટે IM બરાબર VM અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર XC માઇનસ XL નો સ્ક્વેર. તો LCR AC શ્રેણી પરિપથમાં પસાર થતા પ્રવાહનું મહત્તમ વેલ્યુ IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થાય. જોઈએ તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ I R આપણે લખી શકીએ છીએ. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R બને છે. તો આ સૂત્ર જેવું જ આ સૂત્ર છે, IM VM. તો આ નીચેનો ભાગ એ અવરોધ જેવો વર્તતો હોવો જોઈએ, અને એને આપણે LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ, પણ આપણે અસરકારક અવરોધ બોલતા નથી, એને કહીએ છીએ, નવું નામ આપીએ છીએ ઇમ્પિડન્સ. એકલા C હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ, એકલા L હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. પણ L, C અને R ત્રણે ત્રણ હોય તો આપણે એ અવરોધને શું બોલીશું? ઇમ્પિડન્સ. અને એની સંજ્ઞા છે Z. તો Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. ખાસ ધ્યાન આપવું પડશે કે આ ઇમ્પિડન્સ મળ્યો પણ કઈ કન્ડિશનમાં મળ્યો? જ્યારે VC ગ્રેટર દેન VL હતા ત્યારે. તો જ્યારે VC ગ્રેટર દેન VL હોય એ કન્ડિશનમાં ઇમ્પિડન્સ Z બરાબર અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર બને. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ સૂત્ર ઉપરથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. તો હવે સૂત્ર કયું આવશે? IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન Z. હવે શું કરવું છે? તો કળા તફાવત મેળવવો છે. તો કળા તફાવત મેળવવા માટે અહીંયા ધ્યાન આપીએ કે આપણી પાસે આ ફાઈ છે. ફાઈ માટે આ સામેની બાજુ બને છે,
આ પાસેની બાજુ બને છે. તો કળા તફાવત tan phi ઇઝ ઇક્વલ ટુ ફાઈની સામેની બાજુ કઈ છે? VCM માઇનસ VLM. એની પાસેની બાજુ કઈ થાય છે? VRM. આ જ વસ્તુ જો હું આ ફંક્શનમાં લખું, IMના ફંક્શનમાં લખું તો શું બને? IM XC માઇનસ IM XL બાય IM R થાય. તો XC માઇનસ XL અપોન R tan phi બરાબર. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીએ છીએ. tan phi બરાબર XC માઇનસ XL અપોન R. હવે આપણને બુકમાં આ જે વચ્ચેનો ભાગ છે એ કળા માટે એક અલગ આકૃતિ આપી છે, એ પણ આકૃતિ જોઈ લઈએ. તો ટૂંકમાં આ જ વસ્તુ છે, બીજું કંઈ નવું છે નહીં. આ ફાઈ છે, સામેની બાજુ બને છે. ધ્યાન એ આપવાનું છે કે હવે હું વોલ્ટેજના ફંક્શનમાં લખતી નથી, પણ અવરોધના ફંક્શનમાં લખું છું. અવરોધના ફંક્શનમાં લખું એટલે અહીંયા VCM માઇનસ VLM ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું પડે? અહીંયા જોઈ લઈએ તો IM કેન્સલ થઈ જાય એવી કન્ડિશનમાં આને હું શું લખીશ? XC માઇનસ XL એટલે XC માઇનસ XL. આ શું થશે? તો અહીંયા જોઈ લઈએ કે આ છે ફાઈ, આ સામેની બાજુ બને છે, આ પાસેની બાજુ બને છે. તો VRM ઇઝ ઇક્વલ ટુ શું થાય? IMR. મારે વોલ્ટેજના ફંક્શનમાં લખવું નથી, પણ અવરોધના ફંક્શનમાં લખવું છે. તો અહીંયા હું શું લખી શકું? પાસેની બાજુ R લખાય. આ કણ છે. કણ કયો છે? V. તો V ઇઝ ઇક્વલ ટુ V માટે પ્રવાહ કેટલો હતો? મહત્તમ પ્રવાહ. V બરાબર IR સૂત્ર થયું ને, પણ આ ફેઝર છે અને LCRના પરિણામી V છે, એટલે પરિણામી V બરાબર પ્રવાહ IM અને એનો અવરોધ જેને આપણે ઇમ્પિડન્સ કીધો એ Z થાય. એટલે અહીંયા મારે શું લખવું પડે? Z લખવું પડે. બરાબર. તો આ પ્રમાણે કળા ફાઈની આકૃતિ આ રીતે દર્શાવી શકીએ છીએ. આ વસ્તુ ઉપરથી તમારે આગળની થિયરીમાં સૂત્ર ઉપયોગમાં લેવાનું છે. તો cos phi બરાબર શું બનશે? તો R અપોન Z બનશે. અને sin phi બરાબર શું બનશે? તો XC માઇનસ XL અપોન R બનશે. tan phi બરાબર શું બનશે? તો XC માઇનસ XL અપોન R બને છે. છેલ્લે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર લઈ અને એના ઉપરથી આપણે એનો વોલ્ટેજ અને પ્રવાહનો વેવ ડાયાગ્રામ તરંગ સ્વરૂપ દર્શાવવું છે. V બરાબર VM sin ઓમેગા t અને પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા t પ્લસ ફાઈ. પણ વોલ્ટેજનો ફેઝર બતાવવા માટે વીને કેપિટલ લઈએ છીએ અને પ્રવાહનો ફેઝર બતાવવા માટે આઈને કેપિટલ લઈએ છીએ. જોઈ લઈએ તો અહીંયા પ્રથમ આપણે વોલ્ટેજ લઈએ. અહીંયા T સમયની વાત કરતા નથી, કોઈક T1 સમયની વાત કરીએ તો T1 સમયે વોલ્ટેજનો ફેઝર અહીંયા મૂકી દઈએ. આ કળા કેટલી છે? ઓમેગા T1. આને આપણે શું કહીશું? V કહીશું. તો પછી પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે. આપણને ખબર છે કે આગળ હોય તો એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું. પ્રવાહ ક્યાં બતાવીશું? અહીંયા બતાવીશું. આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો મૂકીશું? ફાઈ મૂકીશું. અહીંયા શું આવશે? I આવશે. ધ્યાન આપીશું. આનું આ જે સદિશ દોર્યો છે ઘૂમતો સદિશ એનું મૂલ્ય VM છે, આનું મૂલ્ય IM છે. હવે આનો વેવ ડાયાગ્રામ દોરીએ, વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરીએ તરંગ સ્વરૂપે, તો ગ્રાફ શું બનશે? તો સાઇન વિધેય છે એટલે
ઓમેગા ટી. આ વીનો ફેઝર દોર્યો. પ્રવાહ એ કળામાં ફાઈ જેટલો આગળ છે એટલે એનો ગ્રાફ આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. કોઈ ટી સમયે વાત કરીએ તો પ્રવાહની પરિસ્થિતિ ઓમેગા T1 સમયે તો પ્રવાહનું ફેઝર આ બને, વીનું ફેઝર આ બને. આ બંને વચ્ચેનો જે કળા તફાવત છે ફાઈ એ અહીંયા લઈએ, અહીંયા પણ લેવું હોય તો આપણે લઈ શકીશું. આ વેલ્યુ કેટલું થાય? ફાઈ જેટલું થાય. તો આ પ્રમાણે આપણે વોલ્ટેજ પ્રવાહના ફેઝર દોર્યા પછી એમનું વેવ ડાયાગ્રામ પણ દર્શાવી શકીએ છીએ. તો આ સાથે ફેઝરની રીત માટેનો LCR AC શ્રેણી પરિપથનું કળા તફાવતનું સૂત્ર જુઓ. અહીંયા પ્રશ્ન બહુ જ લાંબો થાય છે અને બીજી વસ્તુ કે પ્રશ્ન મોસ્ટ IMP છે, લાંબી પ્રોસેસ છે. યાદ એ રાખીએ છીએ કે આ બધું મેળવીને આપણે કામ કઈ વસ્તુ ખાસ મેળવવાની છે, કયું સૂત્ર ચૂકી જઈશું તો ચાલશે નહીં, કારણ કે જે દર્શાવ્યું છે બધી વસ્તુ મેળવશો તો જ કામ થશે. એટલે પહેલાં આપણે વોલ્ટેજનું સૂત્ર, વોલ્ટેજ માટે R હોય તો ફેઝર VL VR, L હોય તો VL, C હોય તો VC, બધાનો પરિણામી V, બધા માટે પ્રવાહનો ફેઝર I સમાન છે એટલે ફેઝર દર્શાવી દીધો. ફેઝર દર્શાવ્યા પછી પરિણામી Vનું સૂત્ર લીધું પાયથાગોરસના પ્રમેયની મદદથી. એના ઉપરથી આપણે IM મેળવ્યું. એ IM મેળવ્યા પછી ફરી પાછું tan phi મેળવ્યું એટલે કે phi મેળવ્યું. તો IM અને tan phi આ બંને સૂત્ર તો અંદર આવવા જ જોઈએ, તો જ થિયરી પૂર્ણ થાય છે. લાસ્ટમાં જે ફેઝર દર્શાવ્યું હતું એ ફેઝર કન્જસ્ટેડ લાગતું હતું તો આપણે વોલ્ટેજ અને પ્રવાહને સેપરેટ બતાવવું હોય કળામાં તો આવો ફેઝર થશે. આ ફેઝર ઉપરથી આપણે એનું વેવ ડાયાગ્રામ બતાવવું હોય તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે અહીંયા ફેઝરની રીતથી LCR AC શ્રેણી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત સમજાવી શકાય છે. ત્યાર પછી બીજી રીત છે વૈશ્લેષિક રીત. બરાબર, બેઝિક રીતની મદદથી LCR AC શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધો. તો ફરી પાછો એકવાર આપણે પરિપથ યાદ કરવો પડશે. આ પ્રશ્ન ઓગસ્ટની અંદર જે પૂરક પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો છે, પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ પ્રશ્ન સિલેબસમાંથી કટ કર્યો છે, છતાં પણ આપણે એને ભણાવી દઈએ છીએ એટલે ધ્યાન આપીશું. ઇન્ડક્ટર છે, કેપેસિટર છે અને રેઝિસ્ટન્સ છે. લાગુ પાડેલ AC વોલ્ટેજ V = Vm sin ઓમેગા t છે. તો અહીંયા ઇન્ડક્ટર માટે VL, VC અને VR. VL કેટલા છે તો અગાઉ સમજાયેલું છે L di/dt. VC કેટલા થાય Q/C અને VR કેટલા થાય IR થાય. તો અહીં લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર કે Vm sin ઓમેગા t બરાબર આપણે શું લખી શકીએ? બરાબર L di/dt પ્લસ Q/C પ્લસ IR લઈ શકીએ. હવે અહીંયા યાદ રાખવું પડશે, બંને રીતો અલગ છે પણ બંનેમાં કળા તફાવત ફાઈનો જે સૂત્ર આવે છે એ સમાન બને છે. આ બેઝિક રીત છે
ગણિતની મદદથી સોલ્યુશન આપવાનું છે, એટલે બાયોલોજીવાળા વિદ્યાર્થી ખાસ ધ્યાન આપશે. જોઈએ તો ડીઆઈ બાય ડીટી છે, અહીંયા આઈઆર છે ને અહીંયા ક્યુ બાય સી છે. પહેલો પ્રયત્ન આપણે એ કરીએ છીએ કે આ જે સમીકરણ છે એને વીજભારના વિકલ સમીકરણના સ્વરૂપમાં મેળવવું છે. અને વીજભારનું વિકલ સમીકરણ મેળવવું હોય તો વિકલિત સ્વરૂપ આ માટે ખ્યાલ છે કે ડીક્યુ બાય ડીટી અથવા ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેરના ફંક્શનમાં આવવું જોઈએ. તો અહીંયા જોઈએ તો આઈ આપણને ખ્યાલ છે, પણ આઈ બરાબર શું થાય તો ડીક્યુ બાય ડીટી થાય. અહીંયા મૂકી દઈએ. માટે જોઈશું એલ ડી આઈ બાય ડીટી, આઈ બરાબર ડીક્યુ બાય ડીટી છે એટલે સ્વરૂપ શું થશે ડી એલ ડી બાય ડીટી અને ફરી પાછું અંદર ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી, એટલે ક્યુ છે જ એટલે એનું કોઈ સ્વરૂપ લાવવાની જરૂર નથી. પહેલાં આઈઆર લઈ લઈએ તો પ્લસ આઈ બરાબર આર લઈ અને આઈ બરાબર શું લખીશું ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી. અહીંયા વીએમને પાછળ લઈ ગયા છીએ, વીએમ સાઈન ઓમેગા ટી બને છે. માટે એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ આર ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી થાય. માટે ડી ટુ ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ જુઓ અહીંયા એલ વડે હું ભાગું છું એટલે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર, પહેલા પદમાં એલ કેન્સલ થશે, બીજા પદમાં આર બાય એલ આવશે, ડી ક્યુ બાય ડીટી પ્લસ ત્રીજા પદમાં ક્યુ બાય એલસી ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ સાઈન ઓમેગા ટી બને છે. ધારો કે તમને પ્રશ્ન એમ પૂછાય કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વીજભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવો, તો આ સૂત્ર જે છે એ વીજભાર ક્યુનું વિકલ સમીકરણ છે. એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ. હવે આપણે આમાંથી ક્યુને શોધવા છે અને ક્યુને શોધવા હોય તો સંકલન કરવું પડે, જે ટફ થઈ જાય છે. એટલા માટે આપણે આનો સીધો ઉકેલ લેવો છે, પણ ઉકેલ પણ સીધો આપણે લખતા નથી. આ વિદ્યુતશાસ્ત્રનું સૂત્ર છે. હવે યાંત્રિક શાસ્ત્રની અંદર, ગતિશાસ્ત્રની અંદર આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે અને એ તમે ધોરણ 11માં ભણી ગયા છો. ધોરણ 11માં બળ પ્રેરિત અવમંદિત દોલનનું સમીકરણ આના જેવું જ છે, ડી ટુ વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ડીવાય બાય ડીટી પ્લસ કે અપોન એમ વાય F0 બાય એમ સાઈન ઓમેગા ટી. તો યંત્રશાસ્ત્રમાં બળ પ્રેરિત અવમંદિત દોલનોનું જે વિકલ સમીકરણ છે, જે ધોરણ 11માં આપણે ભણી ગયા છીએ, જે આ પ્રમાણેનું છે. અને આની અંદર આનો જે ઉકેલ છે y બરાબર એ સાઈન ઓમેગા ટી પ્લસ થીટા બનતો હતો. તો હવે એક કામ કરીએ કે જો આનો ઉકેલ આ હોય તો આ બંને વચ્ચે સામ્યતા શું છે? તો ક્યાંક આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અહીંયા જ્યારે વિદ્યુતશાસ્ત્રમાં જ્યાં ક્યુ આવે છે ત્યાં યંત્રશાસ્ત્રમાં શું આવે છે? વાય આવે છે. એટલે ક્યુને સમતુલ્ય, આના વાયને સમતુલ્ય આપણી પાસે શું થયું? ક્યુ બન્યા. અહીંયા એ શું છે?
તો દોલનોનો કંપવિસ્તાર છે. તો અહીંયા આપણે ક્યુનું મહત્તમ વેલ્યુ કેટલું લઈએ છીએ? QM લઈએ છીએ. એટલે જ્યાં y છે ત્યાં આપણે Q મૂકીએ અને જ્યાં A છે ત્યાં શું મૂકી દઈએ? QM મૂકી દઈએ. તો હવે આ સૂત્રનું ઉકેલ શું બને? તો Q ઇઝ ઇક્વલ ટુ QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થાય. હવે આ જવાબ આપણે આના ઉકેલનું જે સમીકરણ છે એના આધારે મેળવ્યો છે. Q બરાબર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. આને આપણે નંબર 1 આપી દઈએ. હવે આપણે એકચ્યુઅલી કરવાનું છે શું? તો આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. વોલ્ટેજનું સૂત્ર તો Vm સાઇન ઓમેગા ટી છે. તો પ્રવાહનું સૂત્ર મેળવવું છે અને બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે એ મેળવવો છે. તો અહીંયા આપણને QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્રાપ્ત થઈ ગયા. હવે જો આ સમીકરણ એ આનો ઉકેલ હોય તો આ સમીકરણની કિંમત આમાં મૂકીએ, એક બે વાર સમયની સાપેક્ષ વિકલન કરીને મૂકીએ, આની અંદર એક વખત મૂકીએ તો આપણને આનો ઉકેલ પ્રાપ્ત થાય. જો આ સમીકરણનો ઉકેલ આ હોય તો આ સમીકરણ આને સંતોષતું હોવું જોઈએ. એટલે પ્રથમ આપણે શું કામ કરીએ છીએ? Q મળી ગયા આપણને, આ સમીકરણ ઉપરથી Q મળ્યા, એ Qનું બે વાર વિકલન કરી આ પદમાં મૂકીએ, એક વાર વિકલન કરી આમાં મૂકીએ, સીધા Q મૂકીએ અને સાદું રૂપ આપીએ. અહીં dq બાય dt ઇઝ ઇક્વલ ટુ, જુઓ Qનું સમયની સાપેક્ષ અહીંયા ડી સ્ક્વેર Q બાય dt સ્ક્વેર છે એટલે Qનું સમયની સાપેક્ષ બે વાર વિકલનની જરૂરિયાત પડે છે. એટલે હવે આપણે પહેલી વાર Qનું Tની સાપેક્ષ વિકલન કરીએ તો શું બને? dq બાય dt. ટોટલ મેથ્સ છે, એકદમ શાંતિથી સોલ્યુશન મેળવીશું તો જ જવાબ આવશે. સહેજ ઉતાવળ કરીશું તો ખોટો જવાબ આવવાની સંભાવના છે. QM અચળ છે. સાઇનનું વિકલન શું થાય? તો કોસ ઓમેગા ટી પ્લસ થીટા. ઓમેગા ટી પ્લસ થીટાનું સમયની સાપેક્ષે શું થાય? તો ઓમેગા થાય. તો dq બાય dt ઇઝ ઇક્વલ ટુ આપણને શું પ્રાપ્ત થયું? QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. ફરી પાછું ટીની સાપેક્ષ બીજી વાર વિકલન કરીએ તો ડી સ્ક્વેર Q બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ QM અને ઓમેગા અચળ છે, બહાર રાખીશું. કોસનું સમયની સાપેક્ષ વિકલન શું થાય? તો માઇનસ સાઇન થાય, માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ફરી પાછું ઓમેગા ટી પ્લસ થીટાનું શું થાય? તો ઓમેગા થાય એટલે ઇન્ટુ ઓમેગા થાય. એટલે શું જવાબ આવશે? માઇનસ QM ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. જુઓ Qની કિંમત, dq બાય dtની કિંમત, ડી સ્ક્વેર Q બાય dtની કિંમત, dt સ્ક્વેરની કિંમત, આ બધી જ કિંમતો આપણે આ સમીકરણને એ કહી દઈએ. સમીકરણ એમાં મૂકતા આ બધી જ કિંમતો સમીકરણ એમાં મૂકતા તો શું બનશે? આ કિંમતો સમીકરણ એમાં મૂકતા d2q બાય dt સ્ક્વેર, ડી સ્ક્વેર Q બાય dt સ્ક્વેર, તો એ કેટલું છે? માઇનસ QM ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. પ્રથમ પદ મૂકી દીધું. અહીંયા છે R બાય L મૂકી દઈએ પ્લસ R બાય L. dq બાય dt કેટલા છે? તો QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. ત્યાર પછી છે Q એકલા, તો Qની કિંમત કેટલી? તો Q આવે છે પ્લસ 1/LC લઈ લઈએ અને Q કેટલા લઈશું? તો QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થાય. બરાબર
Vm upon L sin ઓમેગા t લખાય. હવે આમાંથી જોઈએ તો આમાં QM છે, આમાં પણ QM છે, આમાં પણ QM છે. આમાં ઓમેગા છે, આમાં ઓમેગા નથી, અરે છે પણ આની અંદર ઓમેગા નથી. એટલે જો એકી સાથે 3 પ્રોસેસ કરું છું. આખા સમીકરણને L વડે ગુણી દઉં, પહેલી પ્રક્રિયા. બીજી કે ત્રીજા પદને ઉપર નીચે ઓમેગા વડે ગુણું. અને ત્રીજી પ્રક્રિયા આમાંથી QM ઓમેગા ગુણ્યા પછી QM ઓમેગા એને ડાબી બાજુના પદમાંથી કોમન કાઢીએ. તો આ 3 પ્રક્રિયા એક સાથે કરીએ છીએ. પહેલા લઈએ છીએ બધાને L વડે ગુણી દઈએ છીએ. અહીંયા L કેન્સલ થશે. ત્રીજા પદને ઉપર નીચે ઓમેગા વડે ગુણી દઉં છું. જુઓ અહીંયા પણ ગુણીએ તો શું પરિસ્થિતિ થાય? અહીંયા ઉપર નીચે ઓમેગા વડે ગુણ્યા પણ આપણે L વડે આખા પદને ગુણીશું તો અહીંયા ગુણીએ તો કેન્સલ થયું. અહીંયા નથી એટલે ઉપર આવી જાય છે. અહીંયા છે એટલે ઉપર નીચે શું થાય? કેન્સલ. એટલે અહીંયા માત્ર C રહેશે. અહીંયા L ગુણવાથી ઉપર નીચે કેન્સલ થાય એટલે આવું પદ બને. ફરી એકવાર જોઈ લો શું કર્યું. તો 3 પદ છે ડાબી બાજુના, એમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ L વડે ગુણીએ છીએ એટલે અહીંયા L આવી ગયા. અહીંયા L ગુણ્યા એટલે ઉપર નીચે કેન્સલ થયા. અહીંયા L ગુણ્યા એટલે ઉપર નીચે કેન્સલ થયા એટલે અહીંયા માત્ર C રહે. અહીંયા L ગુણ્યા એટલે ઉપર નીચે કેન્સલ થયા. બીજી પ્રક્રિયા શું કરી ત્રીજા પદમાં? ઓમેગા નહોતા એટલે ઉપર નીચે આપણે શું કરીએ છીએ? ઓમેગા વડે ગુણીએ છીએ એટલે ઉપર ઓમેગા આવી ગયા, નીચે ઓમેગા આવી ગયા. હવે જોજો, હવે બીજા સ્ટેપમાં શું કરીએ તો QM ઓમેગા માત્ર ડાબી બાજુ માટે જ કોમન નીકાળીએ તો QM ઓમેગા અંદર શું રહેશે? તો માઇનસ ચિહ્ન, એક ઓમેગા બચે છે, ઓમેગા L સાઇન ઓમેગા t પ્લસ થીટા પ્લસ R QM ઓમેગા આવી ગયા 12 એટલે કોસ ઓમેગા t પ્લસ થીટા. અહીંયા જોઈશું QM ઓમેગા 12 નીકળી ગયા એટલે અહીંયા રહેશે ઓમેગા C સાઇન ઓમેગા t પ્લસ થીટા. અહીંયા શું વધે છે? VM સાઇન ઓમેગા t. સાદુરૂપ બહુ લાંબુ છે એટલે શાંતિથી અને બહુ ધ્યાન આપવું પડશે. હવે જોઈએ ઓમેગા L ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેના માટે આપણે સંજ્ઞા XL લખી શકતા હતા. 1/ωc કેપેસિટરનો અસરકારક અવરોધ, કેપેસિટિવ રિએક્ટન્સ. તો 1/ωc બરાબર XC લઈ શકતા હતા તો એ મૂકી દઈએ. તો QM ઓમેગા, જુઓ અહીંયા ઓમેગા L ના સ્થાને હું XL લઉં છું, અહીંયા 1/ωc ના સ્થાને હું XC લઉં છું, એ યાદ રાખીશું. અહીંયા પ્લસ R cos ઓમેગા t પ્લસ ફાઇન થીટાને પહેલાં લખું છું. જુઓ તો આ પદ પહેલાં લઈ લઈએ, R cos ઓમેગા t પ્લસ થીટા, એટલે આ પદ આપણે લઈ લીધું આગળ. હવે શું કરીએ છીએ? ઓમેગા L ના સ્થાને XL લીધા, આના સ્થાને XC, પાછળ જો સાઇન ઓમેગા t પ્લસ થીટા, અહીંયા પણ સાઇન ઓમેગા t પ્લસ થીટા છે એટલે XL અને XC લીધા પછી એ બંને પદમાંથી સાઇન થીટા ઓમેગા t પ્લસ થીટા કોમન નીકળી શકે તો અહીંયા પ્લસ લખું છું. આ બરાબર XC એટલે શું મૂકીશું? XC. આ બરાબર XL પણ માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ XL. બંનેમાં સાઇન ઓમેગા t પ્લસ થીટા, સાઇન ઓમેગા t પ્લસ થીટા એટલે એને શું કરીશું? કોમન કાઢીશું. તો સાઇન ઓમેગા t પ્લસ થીટા.
આખામાંથી તો QM ઓમેગા છે જ, બરાબર VM sin ઓમેગા ટી બનશે. હવે ફરી પાછું અહીંયા ઉપર નીચે ઝેડ વડે ગુણીએ છીએ. ઝેડ એ શું હતા? તો LCR એસી શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ, જેને ઇમ્પિડન્સ કહેતા હતા. અને ઝેડનું સૂત્ર શું હતું? તો તમને યાદ હોવું જોઈએ, √r² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. તો હવે અહીંયા QM ઓમેગા ઉપર નીચે ઝેડ વડે ગુણું છું, એટલે પહેલાં તો આપણે રાઈટ સાઈડમાં જોઈએ, ઉપર ઝેડ લખું નીચે ઝેડ એટલે કેન્સલ થાય, એટલે અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. ચલો લેફ્ટ સાઈડમાં આવી જાઓ. ઉપર અને નીચે ઝેડ ગુણીએ છીએ, તો ઉપર જે ગુણું છું એ અહીંયા પણ ઝેડ થશે, એટલે અહીંયા ઝેડ બાય ઝેડ, અહીંયા ઝેડ બાય ઝેડ. નીચેના ઝેડનો ઉપયોગ કરવો છે એટલે બંને માટે ઉપર ઝેડ તો કોમન નીકળશે, એટલે ઉપર ઝેડ બહાર લઈ લઈએ. તો અંદર શું રહેશે? R બાય ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ XC માઇનસ XL બાય ઝેડ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા બરાબર VM સાઇન ઓમેગા ટી. આપણને ખ્યાલ છે Z ઇઝ ઇક્વલ ટુ √r² XC માઇનસ X હોલ સ્ક્વેર. હવે ફેઝરની રીતમાં મેં તમને કીધું હતું કે R/Z બરાબર cos phi લેવાનું છે. તો હવે QM ઓમેગા Z cos ઓમેગા ટી પ્લસ થીટાને પ્રથમ લઉં, R/Z બરાબર શું લઈશું? cos phi લઈશું પ્લસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા XC માઇનસ XL અપોન Z બરાબર, મેં તમને ત્યાં ધ્યાન દોરીશ તું શું લેવાનું છે? સાઇન phi લઈશું. તો હવે આપણું પદ બને છે, આ બની ગયા cos phi. cos ઓમેગા ટી પ્લસ થીટા છે, આ બની જાય છે સાઇન phi. સાઇન ઓમેગા ટી પ્લસ થીટા છે બરાબર VM સાઇન ઓમેગા ટી. ફરી પાછું ત્રિકોણમિતિને યાદ કરવી પડશે કે cos ઓમેગા ટી પ્લસ થીટા અને cos phi. તો cos A ઇન્ટુ cos B પ્લસ સાઇન A ઇન્ટુ સાઇન B ઇઝ ઇક્વલ ટુ cos A માઇનસ B. આ સૂત્ર છે, ધોરણ 11માં તમને શીખવી દીધું હશે. cos A cos B પ્લસ સાઇન A સાઇન B ઇઝ ઇક્વલ ટુ cos A માઇનસ B થાય. ટૂંકમાં આ સૂત્રને ધ્યાનમાં લઈએ તો ઓમેગા ટી પ્લસ થીટા એ આપણા માટે A બને છે અને ફાઈ એ શું બને છે? B બને છે. તો હવે આનું સાદુરૂપ શું મૂકી શકાય? તો QM ઓમેગા Z cos ઓમેગા ટી પ્લસ થીટા એટલે A, એટલે શું મૂકીશું? ઓમેગા ટી પ્લસ થીટા અને B એટલે ફાઈ, વચ્ચે કેવું ચિહ્ન છે? માઇનસ, માઇનસ ફાઈ બરાબર VM સાઇન ઓમેગા ટી. સાદુરૂપ બહુ જ લાંબુ છે. QM ઓમેગા Z cos ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ફરી પાછું અહીંયા પણ બહુ ધ્યાન આપવું પડશે કે આ જે cos છે એને મારે સાઇનના ફંક્શનમાં લાવવું છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ શું છે કે માઇનસ લાવવું નથી. કોસને સાઇનમાં કન્વર્ટ કરવું છે, પણ કેવું? પ્લસમાં. તો અહીંયા પ્લસમાં લાવવા માટે હવે મારે થીટા માઇનસ 5 છે એ બરાબર નવો અચળાંક ધારું છું. હવે
થીટા માઇનસ ફાઈ બરાબર પ્લસ લાવવા માટે મારે માઇનસ પાઈ બાય 2 જ લેવા પડે. જો પ્લસ પાઈ બાય 2 લઉં તો મેથ્સ પ્રમાણે સાદુરૂપ આપીએ તો આ જવાબ તમારે બીજા ચરણમાં જવું પડે અને બીજા ચરણની અંદર કોસ એ કેવું બને છે? માઇનસ બને છે. એટલે આખું આ પદ સાઇનમાં આવે ખરું પણ માઇનસ થઈ જાય. એટલે થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 આપણે ધારીએ છીએ. ક્યુ એમ ઓમેગા ઝેડ કોસ ઓમેગા ટી કોસ ઓમેગા ટી અને અહીંયા શું લઈ લઉં? માઇનસ પાઈ બાય 2 કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. જો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. હવે આમાંથી હું માઇનસને કોમન કાઢું તો શું પરિસ્થિતિ થાય? ક્યુએમ ઓમેગા ઝેડ કોસ માઇનસ 12 કાઢી દઈએ તો માઇનસ 12 કાઢીશું તો શું પરિસ્થિતિ થશે? પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી વીએમ સાઇન ઓમેગા ટી અને પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી એટલે કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન છે એટલે આનો જવાબ ઓમેગા ટી લખાય. પણ અહીંયા ખાસ ધ્યાન આપવું પડશે. ફરી તમે પ્રશ્ન કરશો બેન તમે માઇનસ તો 12 કાઢ્યા છે તો કોસમાં નિયમ છે કે કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કોસ થીટા લખાય. એટલે પહેલાં આપણે લખી દઈએ. માટે ક્યુએમ ઓમેગા ઝેડ ખૂબ ધ્યાન આપીશું. કોસ આ જે માઇનસ આને થીટા કહી દઈએ તો આ માઇનસ થીટા છે તો માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? કોસ થીટા કહેવાય. પ્લસ થીટા લેવાય. એટલે હવે આને હું આ રીતે લખી શકું પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. માટે ક્યુએમ ઓમેગા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા ઝેડ આ સાઇન કોસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી બરાબર શું બનશે? સાઇન ઓમેગા ટી થશે. એટલે સાઇન ઓમેગા ટી વીએમ સાઇન ઓમેગા ટી. કેટલી લાંબી પ્રોસેસ છે જુઓ તમે. બંને બાજુથી સાઇન સાઇન કેન્સલ થાય તો આપણને શું પ્રાપ્ત થાય છે? વીએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઓમેગા ઝેડ. વીએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઓમેગા ઝેડ. આ વોલ્ટેજ છે. આ અસરકારક અવરોધ એલસીઆરનું અસરકારક અવરોધ છે. તો આ જે વસ્તુ છે ક્યુએમ ઇન્ટુ ઓમેગા વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર સૂત્ર પ્રમાણે આ મહત્તમ વોલ્ટેજ આ આખા એલસીઆર એસી શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ તો આ શું હોવું જોઈએ? વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર સૂત્ર પ્રમાણે આ બરાબર શું થશે? આઈએમ ઇન્ટુ ઝેડ જ્યાં આઈએમ બરાબર ક્યુએમ ઇન્ટુ ઓમેગા. એટલે હવે આપણને આઈએમ પ્રાપ્ત થયા કે આઈએમ કેટલા? વીએમ બરાબર અને આઈએમ લઈ લઈએ ઝેડ માટે આઈએમ બરાબર કેટલા લીધા આપણે? ક્યુએમ ઇન્ટુ ઓમેગા. આ સૂત્ર થાય. આની સાથે આને શું કર્યું? સરખાઈ દીધું. એકને બે સાથે સરખાવતા તો આપણને આઈએમ બરાબર ક્યુએમ ઇન્ટુ ઓમેગા મળ્યા. હજી આઈએમ મળ્યું છે, આઈ મેળવવું છે તો ફરી પાછું આઈ મેળવવા માટે શું કરીશું? તો આપણે જે ઉકેલ ધાર્યો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એ ઉકેલ એનું આપણે શું કરવું પડશે? વિકલન કરવું પડશે. એટલે હવે આપણે આને નંબર આપી દઈએ છીએ. આને સમીકરણ 1 કહીએ. તો સમીકરણ 1નું એક કામ કરો, આને આ રીતે લઈ લો રોમન અંકમાં, આને 2 કહી દઈએ. આ 1 અને 2. સમીકરણ
એકનું ટીની સાપેક્ષ વિકલન કરતા સમીકરણ 1 નું ટીની સાપેક્ષ વિકલન કરીએ તો સમીકરણ 1 નું કરવાનું છે તો I is equal to dq by dt જોઈએ તો q એમ અચળ છે બહાર કાઢીશું સાઇનનું શું થાય તો cos ઓમેગા ટી પ્લસ થીટા બને અને ઓમેગા ટી પ્લસ થીટાનું શું થાય ઓમેગા થાય તો હવે આપણને આઈનું સૂત્ર પ્રાપ્ત થાય છે ક્યુએમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા ફરી પાછું જોવું પડશે કે અહીંયા કોસનું વિધેય આવ્યું આપણે અગાઉ જે ધાર્યા છે થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 પણ થીટા માઇનસ ફાઈ બરાબર કેટલા છે માઇનસ પાઈ બાય 2 તો પછી થીટા શું થાય તો થીટા થશે ફાઈ માઇનસ પાઈ બાય 2 બહુ જ કોમ્પ્લિકેટેડ છે સોલ્યુશન થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 આપણે ધારેલા છે તો અહીંયા થીટાના સ્થાને કારણ કે આપણે જે પ્રવાહનું સૂત્ર મેળવવાના છીએ એમાં કળા થીટા ન ચાલે તમને પ્રશ્ન થાય કે બેન અહીંથી છોડી દઈએ તો ન ચાલે તો બિલકુલ ન ચાલે અહીંયા કળા થીટા આવી છે આપણે ફેઝરમાં કળા ફાઈ લીધી હતી એટલે થીટા ચાલશે નહીં થીટાને શું કરીશું દૂર કરીશું તો થીટાનો ફાઈ સાથેનો સંબંધ શું છે તો અગાઉ આપણે ધારી લીધું છે કે થીટા માઇનસ ફાઈ બરાબર શું છે માઇનસ પાઈ બાય 2 એટલે આ જે સમીકરણ છે એને હવે આપણે ફાઈના સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 માટે થીટા બરાબર શું થાય ફાઈ માઇનસ પાઈ બાય 2 મૂકી દઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ માઇનસ પાઈ બાય 2 ફરી પાછું માઇનસ પાઈ બાય 2 ને બહાર કાઢીએ છીએ માઇનસ પાઈ બાય 2 ને આપણે બહાર કાઢીશું ત્યારે પરિસ્થિતિ શું થશે આ આપણું માઇનસ આખું પદ માઇનસ બની જશે અને આ પદ પ્લસ બનશે કાઢી જોઈએ ઓમેગા જુઓ કોસ આખામાંથી માઇનસ બાર કાઢું છું માઇનસ બાર આવી ગયું તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી પ્લસ 5 બન્યું આ કોસની અંદરની કળા છે જોજો એટલે હવે આપણા માટે આ બની ગયું કોસ માઇનસ થીટા અને કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા એટલે ફરી પાછું આને આપણે કેવું લખીશું ક્યુએમ ઓમેગા કોસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી પ્લસ 5 આને ભેગું રાખવું કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા જાણીએ છીએ બીજી વાર આનો ઉપયોગ કર્યો આપણે ચલો કોસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી પ્લસ 5 કયું ચરણ આવે પહેલું કોસનું સામા રૂપાંતર થશે સાઇનમાં પણ કોસ પહેલા ચરણમાં કેવું છે પ્લસ એટલે આનો જવાબ આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5 હવે ક્યુએમ ઇન્ટુ ઓમેગા આપણે મેળવી દીધા છે કેટલા આવે છે આઈએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઇન્ટુ ઓમેગા એટલે અહીંયા જ્યાં ક્યુએમ ઇન્ટુ ઓમેગા છે ત્યાં શું મૂકી દઈએ આઈએમ મૂકીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 જ્યાં આઈએમ બરાબર આગળ મેળવી ચૂક્યા છીએ ક્યુએમ ઇન્ટુ ઓમેગા તો તમે જુઓ કે પ્રવાહનું સૂત્ર આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 આપણને પ્રાપ્ત થયું વોલ્ટેજનું સૂત્ર કયું લીધું હતું વીએમ સાઇન ઓમેગા ટી ફેઝરની રીતમાં જે પ્રમાણે વોલ્ટેજનું સૂત્ર હતું એ તો આપણે લીધું જ છે
પ્રવાહનું સૂત્ર જેવું ફેઝરની રીતમાં આવતું હતું એવું આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે બે કામ કરવાના છે. આઈએમ શું થાય અને કળા ફાઈ શું થાય એ શોધી લઈએ. ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. બરાબર. આપણે ફાઈ અને આઈએમ બંને શોધવા છે. તો આઈએમ શું બનશે? તો આપણને ખ્યાલ છે કે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઝેડ થાય. ઝેડ કેટલા હતા? તો વીએમ અપોન અંડરરૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ જો ઓમેગા એલ મૂકીશું તો પણ ચાલશે. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ અને 1 અપોન ઓમેગા સી બરાબર એક્સી. એટલે ઓમેગાના ફંક્શનમાં લખીશું તોય ચાલશે અને એક્સના ફંક્શનમાં લખીશું તો પણ ચાલશે. તો આર સ્ક્વેર પ્લસ એક્સ સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. તો આ પ્રવાહનું સૂત્ર થઈ ગયું આઈએમ. હવે મેળવવું છે ફાઈ. તો આપણે આગળ સોલ્યુશન મેળવવા માટે જે સૂત્ર વાપર્યા હતા કયું વાપર્યું હતું? એક કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આર અપોન ઝેડ વાપર્યું હતું અને બીજું કયું વાપર્યું હતું? સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ અપોન ઝેડ વાપર્યું હતું. તો આ સૂત્રો પરથી ટેન ફાઈ બરાબર શું થાય? તો ટેન ફાઈ બરાબર બંનેનો ગુણોત્તર જ લઈશું. એક્સી માઇનસ એક્સએલ અપોન આર બનશે. તો આ રીતે બેઝિક રીતે વોલ્ટેજ પ્રવાહ બંનેના સૂત્રો, પ્રવાહનું સૂત્ર આ છેલ્લું છે. પ્રવાહનું સૂત્ર વોલ્ટેજ તો વીએમ સાઇન ઓમેગા ટી છે જ. પ્રવાહનું સૂત્ર એમાં મહત્તમ પ્રવાહ આઈએમ અને કળા તફાવત ફાઈ આ બધા જ સૂત્રો આપણે મેળવી દીધા. તો આ સાથે આ થિયરી અહીંયા પૂર્ણ થાય છે. થિયરી બહુ જ લાંબી છે પણ સિલેબસમાંથી આ સમયને ધ્યાનમાં રાખી, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને જે 30% સિલેબસમાં કાપ મૂક્યો છે એમાં આ પોઈન્ટ નીકળી જાય છે. છતાં પણ આપણને આગળ કોમ્પિટેટિવ એક્ઝામમાં ઉપયોગી થાય એટલા માટે આનું સોલ્યુશન એકવાર મેળવી લેવું. માત્ર થિયરીની અંદર પૂછાતું નથી, બાકી આને સમજવાનો પ્રયત્ન કરવાનો. 2-3 વાર આનું સોલ્યુશન મેળવીશું તો જ આવડશે. એના સ્ટેપ યાદ રાખવા પડશે. પહેલાં આપણે વીજભારનું વિકલ સમીકરણ મેળવીએ છીએ. એ વીજભારનું વિકલ સમીકરણ મેળવ્યા પછી એને યંત્રશાસ્ત્રની જે ગતિનું સમીકરણ છે એની સાથે સરખાવી અને એનો ઉકેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થાય એ લઈએ છીએ. એ લીધા પછી આપણે પ્રવાહ મેળવીએ છીએ. પ્રવાહનું સૂત્ર ફાઈના ફંક્શનમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. થીટાના ફંક્શનમાં આવે છે પણ થીટા બરાબર આગળ સોલ્યુશન મેળવવા માટે આપણે થીટા માઇનસ ફાઈ બરાબર -π/2 મેળવી ચૂક્યા છે. અહીંયા આવી અને થિયરી સ્ટોપ ન થાય એ ખાસ ધ્યાન રાખીશું કે ભાઈ પ્રવાહ મેળવવો તો પ્રવાહ તો મળી ગયો, ક્યુએમ ઓમેગા તો આપણે મેળવી ચૂક્યા છીએ, તો અહીંયા સ્ટોપ ન થાય એ ખાસ ધ્યાન રાખીશું. થીટા નથી જોઈતા, આપણે ફાઈ જોઈએ છે તો ફાઈનું સ્વરૂપમાં મેળવવાનો પ્રયત્ન કર્યો. ફરી પાછી ત્રિકોણમિતિ આવે છે, મેથ્સ આવે છે, એટલે બાયોલોજીવાળાને ખાસ ધ્યાન રાખવું પડશે કે કોસ કેવું વિધેય છે? તો કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થાય, જ્યારે સાઇનમાં થતું નથી. એટલે અહીંયા આગળ માઇનસ કોમન કાઢી ફરી પાછું કોસ ગળી જાય છે એટલે π/2 માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ લખીએ છીએ. એમ સાદુરૂપ આપતા આપણને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જે ફેઝરની રીતે મળ્યું હતું એ પ્રાપ્ત થાય છે. એ મેળવ્યા પછી આપણે આઈએમનું સૂત્ર મેળવી કાઢીએ છીએ. એ મેળવ્યા પછી આપણે ફાઈ મેળવવા છે કળા. તો કળા મેળવવા માટે આ બે સૂત્ર તમને ફેઝરની રીતમાં પણ મેં યાદ કરાવ્યા હતા, અહીંયા પણ વાપર્યા છે. બેનો ઉપયોગ કરી અને ટેન ફાઈ મેળવીએ છીએ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી લેક્ચર જોયા પછી આ વસ્તુ નોટબુકમાં નોંધ કરી દે. નોંધ કરશો તો જ ખ્યાલ આવશે.